તો ગાઈસ ફરીથી સ્વાગત છે બધાનું મારા એક નવા બ્લોગની અંદર અને પાર્ટ 2 ની અંદર કે પાર્ટ 1 માં મેં દેખાડેલું હતું મારું જૂનું ઘર અમુક એવા ઘર કે જે ભૂકંપ પછી પણ ઊભા છે અમુક એવા કે જે પડી ગયેલા છે અમુક ગામનું એવું કઈ કે જે નાના દેરાની હતા સુરાપુરા દાદાની પાર્ટ 1 ની અંદર મેં દેખાડેલું હતું અને મેં એમાં જણાવેલું હતું કે પાર્ટ 2 માં આપણે જે અહીંના પ્રાચીન મંદિરો છે તળાવ કે નાનું મોટું એવું જોવાલાયક હોય એ તમને દેખાડવાનો છે. તો આજના વિડીયોમાં આપણે પહેલા તો શરૂઆત કરશું મંદિરોથી કે જે નાના મોટા એવા મંદિર છે. એક સુરાપુરા દાદાનું મેં તમને દેખાડેલું હતું કે જ્યાં મારા દાદા અગરબત્તી કરવા આવતા ને પછી લાસ્ટમાં આપણે જોશું ગામનું તળાવ કે જે મેન છે મોટામાં મોટું તળાવ છે અમારા ગામનું અને અંદર બે કુવા આવેલા છે શંકરીયો અને ભમરીયો. એમાં શંકરિયા કુવાનું હમણાં સમારકામ ચાલુ હતું ને જે જગાઈનો રસ્તો છે અહીંયા પણ બ્લોકનું કામ ચાલુ હતું એટલે મેં કીધું આપણે લાસ્ટમાં રાખી ત્યાં સુધીમાં તમને અહીંયા જે મંદિરોની છે એ દેખાડી દઉં. તો એ આપણે અહીંથી કાલ વિડીયો શૂટ ચાલુ કરેલો હતો પાર્ટ 1 નો ને મેં તમને આ મંદિર દેખાડેલું હતું સુરાપુરા દાદાનું છે. તો પેલા આપણે અહીંથી જ ચાલુ કરી. તો આ નામ તો મને નથી ખબર કેનું છે શું કાંઈ લખેલું છે સ્વ અર્જુનભાઈ ખેંગારભાઈ ડાંગરના સ્મરણા છે. એક આ છે અહીંથી ચાલુ કરી જય સુરાપુરા દાદાની ધજા લાગેલી છે. હમણાં થોડું ઘણું સમારકામ કરેલું હોય એવું લાગે છે. અહીંથી પછી જે આ અમારી શેરી છે અહીંથી બાયણે નીકળતા જ આલી બાજુ વચ્ચો વચ આવી જાય રામજી મંદિર. આ છે જૂના ગામનું રામજી મંદિર. રામજી મંદિરની બાજુમાં જઈને આપણે વિઝિટ કરી. જો ત્યાં સુધીમાં તમે હજી પાર્ટ 1 ન જોયો હોય તો પેલા જોવો હોય તો પણ છૂટ છે. આ વિડીયો પૂરો થાય એટલે પાર્ટ 1 જોતા હોજો. એમાં પણ ખરેખર મજા આવશે કેમ કે એમાં તો બધા ઘરની હતું ને પણ રાજની એવા અમારે દેખાડો અંદર તો જઈ નો લાગ્યો કેમ કે બાવેડાની હતું જૂનું ગામ. તો આપણે રામજી મંદિરે પહોંચી ગયા છે. આની હાવ અત્યારે ખંડેર અવસ્થામાં જ છે. હવે હાવ દિવાલો બધી પડી ગઈ છે મંદિરની. જો અહીંયા દિવાલની હતી લગભગ જોતા એવું લાગે છે બધી પડી ગયું. બાયણુની હાવ તૂટેલી અવસ્થામાં લાગે. અહીંયા દિવાલ જોવા હાવ બધી પડી ગયું. વચ્ચે ઝાડવા ઉગી ગયા વચ્ચે આ દિવાલ નીચે લાદીમાંથી ઉગેલો હે ધજા હે પણ હજી પૂજાનું કામકાજ ચાલુ છે એટલે વાંધો ન આવે ત્યાં સુધી. એક મિનિટ આ ખોલી જાય ત્યાં લગીનમાં તમે હજી નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા આવજો. આ હે અમારા જૂના ગામનું રામજી મંદિર. ભર્યું તમને આવ્યો હોય તો દર્શન આપણે કરાવતા જ જાય. હજી ચાલુ જ છે એટલા માટે. જય શ્રી રામ. રામ ભક્તો લખતા જઈજો જય શ્રી રામ કમેન્ટમાં. હવે આપણે હતું એમને કરી નાખી પાછું ને પછી બીજા મંદિર તરફ જઈ. મંદિર તો અહીંયા બાજુમાં છે. એક જ મંદિર આખું છે. બંધ થાય થઈ છે થઈ ગયું. આમાં આવી રીતના લોક સિસ્ટમ છે. આ જૂના જમાના તાળા લે છટકી ગયું કોનું. હાલો રેડી. હવે બીજું મંદિર એ આપણે આ જે જૂનું શિખર દેખાય અને આ બીજું બહુચરાજી માનું છે. આ વરસડા પરિવારના કુળદેવી માતાજી બહુચરાજી માં આ નવું બનાવેલું હમણાં. તો અંદર જઈને આપણે જોઈ કેમ કે અહીંથી તો તમને જવું તો દેખાતું છે. ઓલું મંદિર જૂનું જ હતું જે હમણાં તમને વરસડા પરિવારનું દેખાડ્યું ને બે સેમ ટુ સેમ લાગતા હતા કોપી ટુ કોપી. પણ હમણાં આ નવું બનાવેલું છે. આજનો આ વિડીયો હોય એના વિશે થોડું કહી દઉં તો થોડોક વિડીયો શોર્ટ ટૂંકો થઈ છે. એનું કારણ તમને કહી દઉં કે પવન એટલો બધો છે ને અત્યારે વાત પૂછોમાં. કાલે હું બપોર પછી આવેલો હતો વિડીયો બનાવવા માટે પણ બપોર પછી પોસિબલ ન બન્યું. એટલો પવન હતો ને અવાજ જ ન આવે કોઈનો. પવન સિવાય કોઈનો ગમે તેટલો હું એડિટિંગ કરે ને તો અવાજ ન આવે. એટલા માટે મેં કાલ બપોર પછી માંડી વાર્યું. આજ સવારમાં આવ્યો અને આજને બપોરે વિડીયો અપલોડ કરવાનો થઈ છે એટલે એડિટિંગમાં ને એમાં થોડુંક કેવરાવશે. થોડુંક આપણે રીટેક લેવામાં કેવરાવશે કે લઈ નહીં શકું રીટેક ઘડીએ વળીએ. તો આ છે બહુચરાજી માતાજીનું મંદિર વરસડા પરિવારના કુળદેવી. એ ઉપર લખેલું હોય દેખાય હવે દેખાતું હોય છે. આ ગેટ હમણાં આખું નવું જ મંદિર બનાવેલું છે. અહીંથી આપણે ફુલકી નદી દેખાય છે. મેં તમને કાલ કીધું તું વિડીયો જોયો હોય તો ફુલકી નદી અહીંથી દેખાય એવું. અહીંયા સુવિધાની હમણાંથી બહુ સારી કરી નાખી નવા મંદિરમાં. તો જો આ મોરલાનું ની છે ઓલું ઓટોમેટિક શિખરની ધજા છે નવી લાગે. ગેટ છે અહીંથી એન્ટ્રી ગેટ બરોબર. અહીંથી આખું દેખાડ દો મંદિર. ગ્રાઉન્ડ જોઈ લ્યો તમે કેટલું ચોખ્ખું ને ધાબુ ફૂલડા છે. અને આ છે એ મોદી બાપાનું ઘર. આનું સમારકામ કરેલું જો પતરાની તમને નવા દેખાતા છે જાળવાની. આ જૂના ગામનું જ ઘર છે. આ લગભગ યુગાનું ઘર છે. યુગો એમ કહેતો હતો કે અમારું ઘર એમ બાજુમાં જ આવેલું છે લગભગ. પાકી મને નથી ખબર. એની ઘરની હાલત તો પડી ગયેલી ને એવી તો છે થોડી ઘણી વસ્તુ ન્યાય રાખે મંદિરની હોઈ શકે. અહીંયા કઈ કંકોડા વાવેલા છે
યુગો જોતો હોય જોઈ લે એનું ઘર ભાઈ, એનું હોય તો કહીએ. બાકી ઇલેક્ટ્રિસિટીની હજી અહીંયા તો ચાલુ છે, કેમ કે મંદિર બાજુમાં છે એટલે લેવરાવી કદાચ. આ ફૂલડા મને તો અહીંયા બહુ ગમી ગયા, આવ્યા ભેગા જ હે ને. આ પેલા આખું ગ્રાઉન્ડ જોઈ લે, પછી આપણે માતાજીને દર્શન કરતા આવી બરોબર છે. હવે દર્શન કરતા આવી પછી આપણે ફરીથી આ મંદિર દેખાડવાની શરૂઆત કરું. અંદર આમ નવું બનાવેલું એટલે જોરદાર જ હોય ને. અમારા રાજબેમાનું મંદિર નવું બનાવેલું એ સારું એવું હતું એમ. એક મિનિટ આ દરવાજો વયો જાય. જો શણગારની જો ચોખાઈ નથી કાંઈ, એક કહેવાય ને કે રજ ને એવી, આટલો પવન આવે, વાહ સરસ મજાનું. આ હે બહુચરાજી માં, વરસલા પરિવારના કુળદેવી માં બહુચરાજી. જોઈ લ્યો, દર્શન કરી લેજો બધે માતાજીના. નગારાની સિસ્ટમ હે, જ્યાં નાનું નગરું આવે ઈ. બાજુમાં એક નાનકડું મંદિર, ક્યાં જેવું ક્યાંથી જોવાય નહીં, રસ્તો નથી ખબર. આ મંદિરની કોપી ટુ કોપી આ જૂનું હતું ને ત્યારે હતી. આ શિખર ને શિખર માંથી ને જો ચાળવાની મીંડા નીકળવા, એટલે વિચારી લેજો કેટલા વર્ષો થઈ ગયા છે ને જૂનું હોય એને. તો હજી ટકી રહ્યું હોય ભૂકંપ પછી સારું કહેવાય કે હજી પડેલું નથી. આ એક ઘર એની બાજુમાં. ફુલકી નદી જો તમને અહીંથી થોડી ઘણી દેખાતી છે, બાકી બાયણે જઈને તો હું લગભગ નહીં દેખાય. દેખાતી હોય તો જોઈ ગયો એથી. અહીંયા લગીને આવે પણ આયા અત્યારે ખાલી છે. આવ્યા તો અહીંયા જઈ તમને દેખાડું. પવન ની થોડો સંભળાતો હોય છે, મોબાઈલ ડગતો હોય છે, કેમ કે પવન જ એટલો હોય. મેં ટ્રાયપોડમાં મોબાઈલ રાખ્યો હોય ને તો એટલો ડગે છે અત્યારે, કેમ કે ટ્રાયપોડ આખું હલે છે. પવન તો કોઈને મૂકે નહીં, પાણીને ઉડાડી દઈએ તો આપણા ટ્રાયપોડ નાનકડું ગમતું હોય એ તો શું વસ્તુ હોય. આખું ગ્રાઉન્ડ તમને નાનું દેખાડ દઉં. પછી આપણે જાય ચામુંડમાના મંદિર તરફ. ચામુંડમાનું મંદિર બાજુમાં જ આવેલું છે, એટલે પછી અહીંયા જઈએ આપણે. એટલે ગ્રાઉન્ડ જોઈ લો અહીંથી તમે, ઝાડવાની બધું. હજી બારેની સાઈડે છે આપણે. અહીંયા હું બેક વાર આવી ગયેલો, બહુ તો નથી આવ્યું હું. હવન કુંડ એ અહીંથી કદાચ દેખાય તો દેખાય તમારી ફુલકી નદી ભાઈ. આઈ રહી જો, આ જ છે ફુલકી નદી છે. એ ઓલી સાઈડ જે પાણી દેખાય નહીં, બંધ છે અત્યારે ફિલહાલ, કેમ કે ઉનાળામાં તો પાણી હોય નહીં. દેખાય નદી આખે આખી આમથી આવેલી છે જો, આખે આખે ફુલકી નદી ને અહીંયા ઝાડવાની વાવેલા હે એ પરિવાર વાળા એ બધે. ઝાડવાની હારા હે, ઘણા મોટા થઈ ગયા. આ પોપૈયું શું એ તો નામ બહુ ન ખબર પડે, પણ બસ તો અહીં આ મંદિરમાં જોવા જેવું હતું એ તમને દેખાડી દીધું. હવે ચામુંડમાના મંદિર તરફ અહીંથી દેખાડી દઉં તમને. ચામુંડમાનું મંદિર તો આવું છે જો, એ આ દેખાય નહીં ચામુંડમાનું મંદિર. અંદર તો કોક આવેલા લાગે ભક્તો દર્શન કરવા માતાજીના ચામુંડમાના. આ મંદિરમાં વિચારવું કે બનાવું ત્યારે ફૂલ બ્લોક બનાવો તો તમને બાયણેથી દેખાડ દઉં મંદિર. જ્યારે બનાવશું આપણે ત્યારે ફૂલ બ્લોક બનાવશું, એનો બનાવશું તો. કેમ કે જૂના ગામમાં તો મારે ઓછું આવવાનું થાય, જાવ તો દાદાની જગ્યાએ જાવ. એ જૂનું કામની છે, એ તો ઘણા વર્ષોથી જૂની છે, પણ એમાં સમારકામની હાલતું રહીએ ઘણા ગામના આવે છે. અહીંયા તો શું આ બહુચરાજી માનું મંદિર છે બરોબર, એટલે બહુચરાજી માના જે પરિવારના જે હોય સભ્ય એ બધા વધારે આવતો. અમારા માતાજી હોય તો વધારે. પણ આ ખીમસાબ દાદાની જગ્યા છે, અહીંયા તો શું બધા ગામના બધા ધર્મના લોકો આવતા રહેતા હોય, એટલે ફાળો ની બધું થઈ જાય. સમારકામના ટાઈમે થતું રહીએ. બાકી પાણી માંડ્યું અહીંથી નીકળવા હરકી રીતનું અહીંથી ચાલુ કર્યું હોય છે ભરતભાઈ ને, ચાલુ કર્યું લ્યો. હાલો હવે આપણે જાય ચામુંડમાના દર્શન કરવા. અહીંયા પછી નડીને હાંધ તૂટી ગયો એટલે વિડીયો કરી નાખ્યો તો બંધ. અત્યારે આપણે પહોંચી ગયા ડાંગર પરિવારના કુળદેવીમાં ચામુંડમાના મંદિર. તો આ બાયણી તમને દેખાડ દઉં, પછી આપણે એનો વિડીયો બનાવી નાખશું અલગથી હોય છે તો, રિસ્પોન્સ સારો આવે તો. આ નવું જ મંદિર બનાવેલું છે, નવું એટલે મને જૂનું મંદિર નથી સાંભળતું. ભરા તો આની જાજા થઈ ગયા હે કલર કામની. હમણાં કરેલું આનું ગ્રાઉન્ડ નહીં સારું હોય, આખા બ્લોક હિંચકા લપસિયા ઝાડવા એ બધી ને. આ એનું જ ગ્રાઉન્ડ લગભગ. પાર્કિંગની સુવિધા, બધા પાર્કિંગની ગમે તે ભૈરું કેવું હોય ને માતાજીનું, પાર્કિંગ માટે અહીંયા રાખે. બાકી મકાનો તો અહીંયા છે બધા, આલી બાજુ છે. આ મંદિરની પાછળ છે મકાન. આ મંદિર મોટું કરેલું છે ક્યારે ખબર હે, હું 3 વર્ષનો હોય તો ભલે. જેવું તેવું મને સાંભળે, સાવ જેવું તેવું કે મંદિર હતું એવું. મંદિર તો મને નથી સાંભળતું, પરંતુ ઓલું કહેવાય ને કે નવું બનાવતા હતા અને શિખર ને એવું બધું ચડાવતા હતા એ મને સાંભળે. આ મેન બજાર અમારા જૂના ગામની, અહીંથી બધા એન્ટર થતા. ઝાપો આગળ તમને દેખાડું. ઝાપા આગળ પેલા ગામની સ્કૂલ આવે છે, જ્યાં મારા પપ્પાની ભણતા. ને આ હે એની મેન બજાર, કે અહીંયા એક રોડ હતો સિમેન્ટ, બાકી ક્યાંય નહીં. આ ઘર તો બધા પડી જ ગયા છે. નાની આ પાછળનું તમને જે લીમડા વાળું ઘર દેખાય આપણા જેનિશભાઈ નું છે, એ અમારે હતા જેનિશ નહીં. આ એક ઘર સારું રહી ગયું અહીંયા દેખાય ને, આ ઘર સારું રહી ગયું અહીંયા.
બાકી આ આપણે ચાપે પહોંચી ગયા હાલી. આ હે સરકારી સ્કૂલ જુના ગામની. આ એક બહુ સારી રહી ગઈ છે, જ્યાં પૈડું બૈડું કઈ નથી. અત્યારે ત્યાં માલ સામાન ભરવાનો ઉપયોગ થાય છે, કે જ્યાં કામકાજ ને હાલતું હોય તો ત્યારે સિમેન્ટ ની ભરે. અને અંદર હું પહેલી વાર અત્યારે આવી ગયો. રૂમ કેટલા એ મને ખબર હે નહીં. કે આ મધ બધ નથી ને, મને મધ ની એક બીક લાગે, બીજું કઈ તો ન લાગે. તાળા ની કાટ ખાઈ ગયા જો. કેટલું કાટ ખાઈ ગયું તાળું, આ ખુલે ગમે તેવું કરે છે. આખી ગામની સ્કૂલ સ્કૂલ એમ તો મોટી બધી લાગે. હવે એ જમાનામાં આવડી સ્કૂલ હતી એટલે અહીંયા વડ નીચે બેહીને ભણતા હશે કદાચ પેલા તો. સિમેન્ટ ની હારો વાપરેલો જો, તિરાયડું વેજી નથી પડી. આ તિરાયડું નથી, આ ઓલું થઈ ગયું હોય ને એ શું કે ઉધાઈ જેવું. આ પીપળો. આ બાકી એક દિવાલે થરાકોલી થઈ ગઈ. અત્યારે આ બારી ખુલ્લી. આ એક રૂમ નો ઉપયોગ કરતા હશે કદાચ માલ સામાન ભરવા. જોઈએ અંદર કઈ પડ્યું છે કે નહીં. બ્લેકબોર્ડ શું લખેલું? ચંપલ બહાર. રસોડામાં બૂટ ચંપલ જેવું આ ભરેલું છે સામાન એનો, હે ને? આવડી સ્કૂલ હે ગામની. એ આ જાપો હે અહીંયા. જાપો તમને નથી જોયો ને, દેખાડતો. આ જાપો હે ગામનો. હારી પેલા મોટો ગેટ હતો, પણ આ માલ સામાન ની એવું ગમે તે મોટી ગાડી આવે ને તો એના માટે આવું કરી નાખ્યું એટલે હાલે. એ આ ગામની બાયણે શંકર દાદાનું મંદિર, શિવાલય. જૂના ગામનું અમારા. નવા ગામનું તો તમને દેખાડ્યું હતું મેં આપણે શનિવાર વાળા વ્લોગમાં. જૂના ગામ વાળો નથી દેખ્યું. આ વીરપેડા વાળો રસ્તો હોય જે એને જાલી બાજુ તળાવનો કાંઠે જ જૂનું શિવાલય અમારે. આનું હમણાં સમારકામ ની કરેલું. આ વિન્ડોજી તમને દેખાય, દાતાશ્રી ના નામ બધાય બધી સમારકામ હમણાં કરેલું છે. આલી બાજુ જરાક વિંડા જેવું કરેલું, ઊંચો નહીં પણ નીચો, કેમ કે તળાવ બાજુમાં હતું એટલે આમનું પાણી ની બધું ભટકાય ને એટલે થઈ જતું તો શું કે પડી જતું હતું ધોઈડના કારણે. આ એ આપણા શંકર દાદાનું મંદિર, શિવાલય. ત્યાં હમણાં ઓલો કાર્યક્રમનો કઈક હવન કે હતો, અને અહીંયા ખુદ હનુમાનજી એટલે કે વાંદરા સ્વરૂપે હનુમાનજી આવીને એને ચડાવેલા હોય ને ફળ ફૂલ એ બધું પ્રસાદ ગ્રહણ કરેલો હતો. અહીંયા હનુમાનજી બેઠા હતા. એવો શોર્ટ વિડીયો મૂકો તો, પણ મારે એવો ન મૂક્યો કે વાંદરો હતો. હનુમાનજી આગળ જ આવીને પગ જારીને બેહી ગયો તો, હારી વાર બેઠો હતો. અહીંયા પડતો ની હારી આજે વખતે હારો દીધો હતો. હવે આપણે વાત કરીએ મેન વાત તળાવની. ગામનું તળાવ કે જે મોટું બધું છે, આખો લોક એનો બનાવેલું છે. એટલે મારે દેખાડવું પડશે, પવન એટલો બધો ક્લિયર નહીં આવતો હોય મને ખબર, પણ થોડું ઘણું એડજસ્ટ કરી નાખો, દેખાડી દઉં તમને. અને આ પછી આ વ્લોગ ની આપણે એન્ડ કરી. પણ દેખતા પેલા તમને કહી દઉં, અહીંથી તમને દાદાની જગ્યા દેખાતી છે. જો આ તમને આગળ સજા દેખાય ને, એ જે રેગ્યુલર મારા વિડીયો જોવે છે જગ્યા, જે નવા યુઝર છે એને ખબર નહીં હોય, તો ઇતિહાસ જાણવાનો રસ હોય કે મારા બધા ઇતિહાસ મને ગમતા હોય, તમારે કેશવ દાદાનો, મોતી સાહેબ દાદાનો, મેકરણ દાદાનો ઇતિહાસ જાણવો હોય કોઈને, તો આપણે આ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે ને એમાં 18,000 કરતા પણ વધારે વ્યૂઝ આવી ચુક્યા છે મેકરણ દાદાના ઇતિહાસ. જો તમારે જોવો હોય તો ઉપર તમને આઇકન દેખાતું હોય છે, એમાં પણ તમને દેખાડી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દઈશ, અથવા તો તમે મારી ચેનલમાં જઈને પણ જોઈ શકો. આપણે અત્યારે તમને તળાવ દેખાડી દઉં ગામનું, ફૂલ પવન. જો અત્યારે આટલું પાણી છે, બાકી આખું તળાવ થઈ ગયું ખાલી. હમણાં ધૂળનું ને કામકાજ કરેલું હોય, ધૂળ તમને દેખાય ને હમણાં કરેલું હોય કામકાજ. ના હે આખું હોય હમણાં જે કીધું એ બનાવે. અહીંયા લગીને પાણી ભરાઈ જાય. આખું તળાવ એટલું ભરાઈ જાય. આ ધૂળ તો હમણાં એટલી કાઢેલી, એટલું ઊંડું કરેલું હોય તળાવ. અત્યારે આટલામાંથી પાણી ભરે, બધા ઢોરાની બધા પીવી, જો ઢોરા ચડતા જાય છે. આ બે કુવા, જો એક આ શંકરીય કુવો હોય, પાછળ રહ્યો ને કમરિયો કુવો હોય. આમાંથી હમણાં ગાર કાઢેલો છે, ધૂળના ઢગલા દેખાય ને ગાર એ સમારકામ એનું કરેલું હોય. એમાં તો 25 કોરા થઈ ગયા છે, પછી ગાર કાઢ્યો. પાણી તો અત્યારે એટલું બધું નથી, ખાલી ગાર ની કઈ ખાલી કર્યું છે. તો અમારા ગામનું તળાવ જો ફૂલ તળાવ જોવું હોય તો કેટલામાં વિડીયો મને યાદ નથી, પણ આપણી ચેનલમાં અપલોડ કરેલો હોય તળાવનો વિડીયો. જાજો સમય થઈ ગયો ને, મેં ચેલેન્જ લીધો હતો ને ત્યારે કદાચ બનાવેલું છે 30 દિવસના ચેલેન્જ. ચેનલમાં ફાઇટ કરી થોડોક એટલો કષ્ટ કરજો જોવો હોય તો તળાવ. બાકી આપણે બીજો બનાવી નાખીએ એવું લાગે રિસ્પોન્સ સારો આવે તો. જો આ પાર્ટ 2 હોય ત્યાં લગી રાખીએ, કેમ કે ફૂલ પવન હું પણ બોલી રાખતો નથી, પવન ડાયરેક્ટ મોઢામાં જ ડલવાય છે. તમને સંભળાતું હોય ન સંભળાતું અત્યારે મને તો કઈ ખબર પડશે નહીં. સાઈડનો આ બ્લોગ અહીંયા લગી રાખીએ. આપણા 2 પાર્ટ થઈ ગયા કમ્પ્લીટ, અને અમારું આખું ગામ તમને દેખાડી દીધું હોય. કદાચ બાકી રહી જતું હોય
તો અત્યારે નહીં પણ કદાચ ભવિષ્યમાં આપણે બીજો વ્લોગ બનાવી એમાં તમને દેખાડી દઈશ. હવે મળીએ એક નવા વ્લોગમાં નવા એક કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.